કાકા જેમનું બેહવાનું હવે તો કોઈને લાવો ઉડગાડા પર બેઠા હા બેજો રાગ રાગ બેહો ઉભો રહો હો રાગ ઉલડી ના પડું હા ના ઉલડી પડો રતન જવા દે હેરો એ કાકા આપણે ગોમમાં બસ તો આવતી નહીં આ મારા બાપે કોઈ આલ્યું નહીં તાણા ઉઠ લારીમ જવું પડો તો અમારે હું કરશું જિંદગીમાં અને હું કહું ભાઈ ના હોય તો બસ મેલાવો કે સરકારને કઈ હોય ગોમમાં હા મે લઈ ગયો તાણા આ બસમાં જઈએ તો થોડા વહેલા પહોંચીએ ને ઘર તાણા આ હું કરીએ ઘણું આલું પણ નહીં આલું એવું છે અમાર તો બસ મા બાપાને ઘર આવી ગયું બસ પાછી જાય બ્રેક ન ખાઈ તો ના હોય તો કાકા હા લો આવજો કાકા તમારો ખૂબ ખૂબ આભાર યતનમાં દઈને નાના ડકલા ઘણા ડકલા હું કરે તડકાના મરી ગયા વાવાઝોડું જાણે પધાર્યું ના ગમ્યું નહીં હોય અમે તો પધાર્યા એટલે ને કોઈ હું બેટા ના ભાઈને તો જો બુનની પડીશ છે બેટા પાણી પીધું કે હા પાણી પીવડાવવાનું છે ને કોઈ તમે ઘરમાં નહીં ભાઈ એટલે તમારા બુનને કોઈ પાણી પીવડાવે અત્યારે તોય કોઈ બુનને પાણીનો ભાવ નહીં પૂછ્યો ના મારે ખેતરમાં હું કરું કે તન કોઈ કરવા વાર નહીં ખેતરમાં ચાલ લઈને હાલ આવે છું ઢોરણ નાખી પાછો રોજ્યો ને વેચી મારો આ હું કરવા રાખ્યું છે ઢોરણ બોરો વેચી મારો કે ખાવા વાળા કોણ છે પાછળ એમ કેજો બધું હાય હોય કરીને જતા રહેશો ઉપર એમને એમ એટલે મારે ખાવાનું જ નહીં મારે ભૂસેટ મરવાનું છે ના નહીં પાછી પાણી પીવડાવો ભાઈ પહેલા આપની આઈશું હા વાતમ તાર પાણી રહી ગયું આ તો ભાઈને ફોલાય બધું લખાઈ દેવું છે ગાયો ને ભેંસો જે હોય એ 2 વીઘા બેટા કેવો કે ભાઈ થાકીને આયા છો થાકવામ તો ઉડા આઈ જાય કુલરી આઈ રહી મારી હું કરું કે તે જતા રહો કે વેલા હું કરો પડી રહેશો હોય નીચે કહું ભાઈ વાપરો કે જો જે હસમુખભાઈ હસમુખ કે ચોક ફરતો છે ઈને તો પહેલેથી રખડી જ ખાવું છે બસ ઈને બીજું આવડું છે અને બેટા તું જો તો આ દારૂડિયાનો શબ્દ ગાલ્યો સહી ને તો ઓકા જાલ્યો પીન ટકી જતા ઓછી ઉપાડી એક ભાઈ નતો ઈમો શું માર તો તમે 100 એટલે ગણાય હું કહું ભાઈ વાપરો હવે બીજી વાત જો હું આ તરકારી તાપની ઇમનેમ નહીં આવી હું નહીં આવી મી વાપરું છે પેલી 2 વીઘા જમીન હતી બાપાની વેકી મારી તો ચલો ઈમોથી ભાગ લાવો હવે હેડો બેટા મને ખબર જ હતી કે કીધું કાગડાને ઉડવાને ડાને ભાગવા તને એટલે તમારે વિચારવું છે ભાગ નહીં આલવો અત્યારે તો કાયદા પ્રમાણે બુનના ભાગ બધામાં જ રહેશે એટલે તમારા ભાગ આલવો જ પડશે હું કોઈ જાણું નહીં મારી વાતો ભરજે આટલી કર ખર્ચા તારી પાસે ઓછા કર્યા છે તે આટલી કર ભાગ માં પાઈ તારી શેઠ ઘેરગના તે ભાગ તો માંગુ જ કે જેમ મારો ભાગ છે તો હું તો ભાગ પૂછો તમારું માંગવાય તો હું મારા ભાગનું તો માંગે અત્યારે માર માન બાપ હોય તો મારા ભાગનું મન પહેલા નહીં આલી દીધું બધું તો આ જમીન હોય મારો ભાગ છે ભાગ સતે નાના અરે ભાઈનું થોડું વિચારો ગેરો ભાઈ જવાની તૈયારી છે હું ભાઈનું વિચારીએ તમે મારું વિચારો તમાર તો પાછળ કોને મારતો પાછળ છોકરા મારી વહુ માર નહીં એમ કેજો ના એકે મામેરા કર્યા હા ના તેરે કમાઈ ના વાત કરતે તું ડાયરેક્ટ કોઈ માંગવાઈ તો ભાઈ ના પણ ભરેલું છે ઘરમાં જો હું તો કેસ ઠોકી મેલે ભાઈ હજુ તમને તમાર મુન્ની ખબર હે કેસ ની જો વાત કર તું તાર તતી પોલીસ સ્ટેશન માં તને એટલે તમાર ભાગ નહીં આલવો એમ ભાગ તો આઈ દે નહીં આલુ કાલે આ કૂતરા નહીં તમારે ભાગ આલવો પડશે એટલું યાદ રાખજો ઓ જો હું આડી ફાટીન તો ખબર નહીં હજુ ના તો લઈ જા કૂતરા ભરીને ડાલામાં ઘેર જા એ બેટા આવજા એ તું તારા હજી તો મારા રોધવાનું બાકી છે તમે ઓય નાઠો આવ્યો છો એટલે તમે ભાગ નહીં આલો એમ નહીં આ ધોતિયા નીકળી જશે જો ભાગ નહીં આલ્યો તો એટલું યાદ રાખજો નીકળી ગયેલો છે મારા જિંદગીનો પેલા હસમુખભાઈ ને મળવું પડશે હારું તાર રો તમે હું જાઉં છું પેલા હસમુખભાઈ જોડે ના ઈના આલો તમે ભાગ આમ રગે આલવો પડશે ભાગ તમારે બુન આઈ ના બુન જાય છે જમ તમાર જોડે આવતી હતી હું જમ મન મળવા આવી હતી ના બાપાને મળવા આવતી હતી એવું અને તમારે જ મળવા આવ ને બસ પી તો ફોન તો કઈ રહેતું નહીં ઓમ આવજો માર વાત કરવી એવું તો ચો હા પીવું છું હું પણ ના તમે તો ટેપુ મૂકો તો જીભ ઉપર નહીં કોઈ કેવું છે બુન કે આ દેખાય છે ને એવી છે તમારી બુન ટકોરા જેવી બસ મારી બુન ટકોરા જેવી વાલે મારે બધું આવી ગયું ઓબરો મારી વાત ભાઈ એ ટકોરા ને બકોરા તો હો રહ્યા આ પેલી 2 વીઘા જમીન વેચાઈ છે તમારા બરાબર ભાઈને તમારા તે એમાંથી લાવો હેડો ભાગ લાવો ત્રીજો ભાગ મારો છે
અરે હું સીધો ભાગ હું તને બધું આલ દઉં હું તારે જો આ ઘર લઈ જાઉં લઈ જા તાર નોમે કરી આલું ગાડી તને આપી દઉં ખેતર બધું તને આપી જ દઉં છું મારે તો ત્યાં તો માલિક પોતે જ તો એ કરશે કે બધું આલ દો હા તો એ પૂરી કોટીએ નહીં અને કે બધું આલ દો ને પેલા જોડે છો તો આલતા જોર આવે પેલા સમજાવો આપણા ભાઈના નાના કે આ બેનને આલો ભાગ ના તે ઉલડી નીકળ્યા છે તો 2 વીઘા જમીનનું બધું પચવી નાખવું છે બુનને તો યાદ જ નહીં કરવી મામેરા કર્યા લો આમ 10,000 ના મામેરા કર્યા ઈ જમાનામાં અરે બોલ ખર્ચો તો કરે છે ને મોમેરા કરે છે ને બધો તે નવાઈ નહીં કરી તો હાવ ભાઈ કર મામેરા હો હાવ ભાઈ કર એટલે કો ઈમો મને ભાગ આલ દે હું કોઈ જોવાનું નહીં કે ખોટું હું કેસ લે અને લોકો ગમમાં વાતો કરે કે બુને ભાઈ ઉપર કેસ કરે કે તમને રાગે ટાગે જે થાય ને તમે એને બોલાઈને સમજાવો બોલાવો કીધું તમે એને કીધું બોલાવો એને અલે ભાઈ છો જો બોન તું આઈ તો ભલાઈ પણ ઘેર તો બધા મજામાં તો ખરા ને બધા મજામાં તમાર બુન જીવે છે ને તો હજી બધું મજામાં જ હશે જે દિવસે બુન ની હોય ને એ તો બધું રગે તગે થવાનું છે એટલું યાદ રાખજો મારી બુન નું કોઈ થવાનું જ નહીં અને આજ કઈ બાજુ દિવસ ઉગ્યા છે તો ચુચકી પુચકી મારી નહીં આયા નહીં આજ તો નહીં પીધો મેં આજે મારી ઈચ્છા જ નહીં થતી પીવા એ મેલી દો કે હું એમ કહું પીવાનું મેલી દો તો જિંદગી સુધરશે આ ઈમો તો વટારિયા તમે આખી જિંદગી વટારિયા એ તો બંધ તો કરી જ દેવાનું છે બુનાવ તું કઈ મારે હોભવું જ પડશે ને તારું તો જે હોય પેલું મેં વાત કરીને કહી દો 2 વીઘા જમીનમાં ભાગ આલી દે ને કે મજા નહીં આવે હારું કહી દો અલે બુરાભાઈ ઓય હોય કોઈ એરે ગેરે નહીં કોઈ ભાઈ બોલો આવજો ખાટું ટેર છે ને કાઈ સતી કીધું હે ઓ બેહો હોય કાન મારા બેહવાનો ટાઈમ નહીં તમે તો મોટા પેલા કંપનીઓમાં બિઝનેસમેન ખરી કા એટલે તમે જો ટાઈમ હોય આ બુન એટલે દૂરથી એમને નહીં આવ્યો બુરા મારી વાત હોભર તું પેલો તો હમણાં કોણ નાખશે પછી નાખજે બુન આવી છે ની વાત હોભર તું બુન શું કે હોભર પેલા બોલની વાતો પેલા ઓફિસ બેઠો છું હા બુન હું કેસે એનું ઈવન તો આપો નહીં ઈવન ની 4 પાયે ઠાઠડીએ બોધીને જશે બોધીને હવે જશે આપણી બુન છે જે પુની પોકરીને કેતી હાલ તમે બે જણા વાતો કરો હું ચેતરમન સાંભળી લઈને આવું જોયું ઈવન વાત તારા હાલવાનું આવે ને તું દોરે નહીં વાત કર બુનના જોડે બુનને એવું થાય કે મારો ભાઈ નામ ના કરે ઉભું નહીં એટલે નાના મમ્મીરો ઓછો ભર્યો છે નાના બધોના તન એટલે આ મોમેરા તો આપણી ફરજમાં જ આપણે ભરવા પડે પણ આપણી બુન છે તો બુન કહેશે ને આપણે થોડું હોભરવાનું રાખ એટલે મારા તો જિંદગી વાપરવાનું જ છે હવે તારું એ કહેવાનું ને બુને વાપરવાનું ના તે વાપરો પડે તમે ભાગ આલજો ને કેતા તો મુઢુઈ નહીં બતાવો વાતો પર મારી વાતો પર બાપાની જેટલું બધું હતું ને એમાં બધામાં ભાગ આલે છે તને નાના નવાઈ નહીં કરી તે આમાંય આલો આમાં કરો નહીં આલો વાતો પર પેલા તે સુલો લે આપ્યો તો હું એથી એ તું ઘેર લઈ જાય શું કરવાનું કે એ મારા બાપાની પૂંજી હતી એટલે લઈ જી છે મારા બાપાનું હતું હા તો માટલો લઈ જા પેલો યલ્લો લઈ જા તારો બધો તે લઈ જાય જે દી તમે ટપકી જશો એટલે તો બધું હું જ લઈ જવાની પાણી જ જોઈ રહેશે ખબર ભાઈ લઈ જવાની વાત નહીં અમો એને એમ કહેશે કે મને થોડો ભાગ આલો તેને હાલ તો થોડું આપણે પૂર્ણ થશે એમાં ફેર પડવાનું અને છે તું એ ખાટું ટેર રેડવાનો સુરા તન એવું તો પડે હવે તમે તો સિક્કા કહી દે સિક્કા છે તારો મુખ જ્ઞાન નહીં હોય ને તારે બધું વેચી મારશો હા હું તો મારા તો હાથમાં હોય ને તો બધું હું બુન મારી બુનને સિક્કા મારીને બધું આપી દઉં હા શીખ જરા હો પીતો પણ એવા બુદ્ધિ કે બુનને હાલવું પડે અરે જો કમાઈ નાલો તું તાર જો કમાઈ નાલો બધું જો હું તો નહીં આલું એટલે નહીં ચાલુ અલ્યા હું પીવું છું પણ ખેતરમાં આટલી બધી મજૂરી કરું છું તને ખબર પડે છે તમારે બેવા વાદે હું થોડું નરવો છું તન એટલે નહીં હાલો ભાઈ નહીં મરે છે નહીં મરે હાર તા હવે આઈ જજો ખોટે ધક્કા ખાવા કેસ તો કોઈ તો ઠોકી દે તું તાર જો હોય તા અદાલતમાં તો હોય તા જોઈન ભાઈ જોયો કા અલ્યા મસ્તો નહીં ને. હારે યાર મુને નું તું જા શાંતિ મને સમજાય સમજાવજો કહી દઉં ને હું સમજાય ને વાત કરે. લઈ ને કર બધું ચપટી પાડા ખબર નહીં જો આ બુન કુની છે હું સમજાય લાઈન પાટો પાડીને અને પછી તને બોલાય હો તારા હિસ્સો અપાય તને હો ચિંતા ના કરે તું તાર. અપાઈ નહીં અપાવું પડશે હા અપાય તું ચિંતા ના કરે મારી બુનનું શું ભાઈ ઓવા હા હા પાછી તું મારી બોન છે મને ખબર છે તારા પર મને લાગણી છે હું તને અપાય ચિંતા ના કરે લાગણી છે એટલે જ માંગણી કરાવો છો નહીં માગણી નહીં કરાય તને અપાય ચિંતા ના કરે શાંતિ તને ભાગ અપાય એ તો હું જતા હાલ કાળજારમાં છે ને એટલે પેલા પૈસા ભર્યા છે ને એટલે હાલવાની હાલ તાકાત નહીં ચાલે પણ શાંતિ અપાય ચિંતા ના કરે તું અને નાના ભાગલા લેવાના છે નાના ભાગલા અરે હું છે બરાબર હું છે મનુભાઈ હા ભાઈ શની વાત છે શું છે આ બધું એકલા એકલા આટલી વાત ભરભર હોય તાણી નાના બુનાનું ભાગલા લેવા છે નાના બાપ દાદા જતા રહ્યા અને બુનાના તારે શેઠથી ભાગલા લેવા છે એમ નહીં મોમેરો બોમેરો ભર્યો છે કે નહીં ભર્યો છે? મામેરા તો ભરામ તો મારા હજી દેવો ભરવાનો નહીં બરાબર છે તો અને આ તમને એનો ગુણ આવ્યો છે તાણે આયરન સોપલી આયરો હા, એમ મામેરો લેવા છે તમે એમાં તે તો લેવું છે હોશિયાર સાહેબ જ બોલવાની બહુ હોશિયાર તું જોઉં છું તો યાર કટ્ટુ ગવ હતા ને યાર લઈ જઈ કેમ હું કરવું કે કનું હા, ક્યારે એ તો મારી બરાબર છે તો આપણી બુન છે જોને આપવું પડે બરાબર અરે મને બુન હોય આથી વ્યવહાર નહીં બુન
પણ બધું તો ના હોય ભાઈ ના ઘેર બધું ના હોય બધું સમજવું પડે બુનિયા થોડું આ એ વાત સાચી ભાઈ ને ભરેલું ના હોય ઘેર મારી વાત સાંભળો પોત પછી આલીને સમજે અને ભાઈ એસો કોઈ બંગલા વાળો રૂપિયા વાળો છે ના એ તો મને ખબર જ છે હું એ મજૂરી કરી કઈ ખાઉં છું બધું કરવું હા ખબર જ પડતી નહીં નાના ખબર જ પડતી નહીં લગી રે મોટો ઘેરો છે તો ગુના ખબર ના પડવી જોઈએ નાના ભાઈને ઘર ભરેલો ના હોય કે જિંદગી આ તો હોય ચોક અવસરે હોય વળી ગમે તે હોય હાલ હોય ગમે તે પહેરમની હોય હાલ લે આ તો વળી દારો ઉગન ભાઈના ઘેર ભાઈના ઘેર છો આમ બંગલા છે તમને આલુ તાને ખબર જ પડતી રહી નાના ભાઈને તો કંગાલ એટલે કંગાલ જેવા દા કઈ જાય હિમાની માં તો ભાઈ ભાગ રાખે મરી ગયો હજી દેવો પૂરો થયો નહીં ભાઈ શું નહીં હાલું કશું શું વળીને આય હું ભાગ લેવા આવું તારા જવું નહીં તું આરામ કર એ તો ભાઈનું સમજાય અને તને જોડે નહીં અપાય તું આરામ કર અતે સમજાય તો હોત હાલ, તું આરામ કર હો જવું નહીં તારે હા અને હજી ઘેર જોત દઈ લાગે છે આર્યો ના તો રાતના રોટલા ખાઈ જો તને રોટલા ખાઈ જો ને ઓય રોકાઈ જાવ ના ના તે ગમે એમ તમારા બાપનું છે હા વળી બાપને હોય તો બાપના અંગત જો હોય એવું છે બાપ તો જો બાપડા બધું લીધા વગર મોત તમે ફાટી નીકળ્યા છો ના ના તે ઓમ સોનામાં ભાગ આલ દેજો નકા હોય ને હોય કાઠડી બંધો ભાગ લ્યો બંધો ભાગ લ્યો તને ભાગલા બંધ ભાઈ વધારે પડતું ના મગજ મારી કરજો કે આપણા ભાઈ બુનને સંબંધ નહીં રે નહીં રાખો તું તર જા આ ભાભી તો હતી એવી પણ તમારું મુંગરું એવું થયું છે ભાભી જેવું ના ના મારા ઘરે મને દાદાગીરી કરવાની મને દાદાગીરી કાને તે પણ પ્રેમથી ભાગ આલતો કે નહીં દાદાગીરી કરવી અમાર કોઈ શાંતિથી કીધું ભાઈ મને ભાગ આલો છે ભાગ નહીં આલતા ભાગ લેવા છે ઓ વાહ આ મિત્રો કહી દેતા ને રાણાવારી કહી દે ના ના તે બુનને ભાગ ના આલવો પડે કહી દો કે જય આલી માતાજી મિત્રો ગમે તે પણ આ ભાગલા માટે લડાતા ના ખોટા કલે ઓવા ભાઈ જો મરી જશે ને તો કોઈ હમુ હાથે આવવાનું નહીં એટલે આ બધું ભાગમાં લગડવા ના હોય અને આ જેરા કિસ્મા ઓયથી કોઈ ની લઈ જાય ઓયથી લઈ જશે હાથમાંથી એટલે બધું ઝંઝટો નહીં કરવાની આલુ ડાલ દે ને કે નેખો તમે ઓયથી જે હોય એ વેસી મળીને હંપુ રહું ઓવા હા